મહીસાગર જિલ્લામાં હર ઘર તિરંગા અને હેલ્મેટ જાગૃતિનો અનોખો સંગમ જિલ્લા પોલીસ દ્વારા કડાણા ડેમ સુધી તિરંગા યાત્રા યોજાય છે। રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મહીસાગર જિલ્લા પોલીસે સરાહનીય પહેલના ભાગરૂપે એક અનોખી તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે, જેમાં દેશભક્તિની ભાવના સાથે ટ્રાફિક સલામતીનો સંદેશ પણ જોડવામાં આવ્યો હતો। મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપ જાડેજાના નેતૃત્વ હેઠળ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એક બાઇક રેલી યોજી હતી અને આ રેલી લુણાવાડાની એસપી ઓફિસથી શરૂ થઈને કડાણા ડેમ સુધી ગઈ હતી। જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ હર ઘર તિરંગા અભિયાનનો પ્રોત્સાહન આપવા સાથે નાગરિકોને હેલ્મેટ પહેરવાની અગત્યતા વિશે જાગૃત કરવાનું છે। આગામી સમયમાં જિલ્લામાં હેલ્મેટ પહેરવાનો કડક અમલ કરવામાં આવશે, ત્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે થતા માર્ગ અકસ્માતો અને જાનહાનિને અટકાવવાનો આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે। લુણાવાડાથી કડાણા ડેમ સુધી તિરંગા સાથેની આ બાઇક રેલીએ માર્ગ પર લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। દેશભક્તિનો માહોલ સાથે સુરક્ષાનો સંદેશો પણ અસરકારક રીતે પહોંચાડ્યો હતો। તિરંગા યાત્રા કડાણા ડેમે પહોંચ્યા બાદ પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતોની સુરાવલી વગાડવામાં આવી હતી, જેનાથી વાતાવરણ સંપૂર્ણ દેશભક્તિમય બની ગયું હતું। યાત્રાનું સમાપન નદીનાથ મહાદેવ મંદિર ખાતે થયું હતું। આ કાર્યક્રમમાં દેશભક્તિ અને જનજાગૃતિનો ઉત્તમ સમન્વય જોવા મળ્યો હતો। જે કે ગુજરાતી સાથે આસિફ શેખ, લુણાવાડા।